સ્વરૂપે આવશે તે કહેવું મુશ્કેલ છે. કુદરતી આફતો સામે તો ધરતીપુત્રો બાદ ભીડી લેશે, પણ માનવ સર્જિત આફતો સામે લાચાર થઈ જાય છે. ઘેડના ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી માનવ સર્જિત આફતોનો ભોગ બની રહ્યા છે. ને અમારે વરસાદથી વારંવાર સતત વધવાને કારણે 2 થી 3 વખત વરસાદથી સહેલાવેલ છે અને બિયારણ અત્યારે મગફળીનો પાક છે એ સાવ સુકાતો જાય. અને અમે સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે જેમ બને વહેલામાં વહેલું સર્વે કરી અને અમારા ખાતામાં પૈસા નાખે તો સરકાર ભાઈ ખેડૂત છે એ અમારે નવું વાવેતર અમે છે એ કરી શકીએ. અને જૂન મહિનામાં સતત વરસાદને કારણે આ મગફળીનો પાક છે સાવ સદંતર નિષ્ફળ ગયો છે. આ પંથકના ખેડૂતોની પરેશાની પારાવાર છે. એક તરફ વરસાદી પાણીનો કહેર અને બીજી બાજુ પ્રદૂષણ માફિયાનું પાપ. માનવ સર્જિત આફતો વચ્ચે પીસાઈ રહ્યા છે ઘેડના ખેડૂત. વરસાદી પાણી ભરાવાને કારણે પાક નષ્ટ થાય છે. બીજી બાજુ નદીઓમાં બેફામ છોડાતા કેમિકલ તો જાણે આ વિસ્તારની જમીનો ભરખી જવા માટે જ છોડાઈ રહ્યા હોય એવું લાગે છે. સતત જૂનાગઢ જિલ્લામાં અતિથી ભારે અતિ વરસાદ પડી રહેલ, જેને કારણે એ વરસાદ માંગરોળ તાલુકામાં વધારેમાં વધારે પડે અને એ વરસાદને કારણે અમારા આજુબાજુના વિસ્તારમાં વધારે વરસાદ કરવાના કારણે ઉપરવાળાના વિસ્તારમાં વરસાદને કારણે અમારા ગામની અંદર 3 વખત પૂર આવ્યો. એ પૂરનો અમારા ગામ લોકોએ 3 વખત સામનો કર્યો અને અમારા ગામના જે નીચાણવાળા વિસ્તારોના જે ઘરો હતા એ ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે. હાલ એ પાણી ઓસરી ગયેલ છે, પરંતુ અમારા વિસ્તારની અંદર મગફળી જે ખેડૂતોએ વાવી હતી ખેતરોમાં એ પૂરને કારણે 15 દિવસથી સતત પાણી ભરેલ છે. પાણી ભરાવાને કારણે એ મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયેલ છે. તો હું આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે અમારા ગામના ખેડૂતોનો મગફળીનો સર્વે કરે અને વહેલામાં વહેલી એને વળતર ચૂકવાય, સહાય ચૂકવાય એવી હું સરકાર પાસે વિનંતી કરું છું. એવું નથી કે ખેડૂતોએ કોઈને રજૂઆત નથી કરી. મંત્રીથી સંત્રી અને ગામ તલાટીથી રાજ્યના મુખ્યમંત્રી સુધી બધે જ રજૂઆત કરી, પણ મળ્યું શું? નરિયા અને ઠાલા આશ્વાસન. દિલાસા ખૂબ મળ્યા. વચનોની લાણી દર ચૂંટણીએ થઈ, પણ ગ્રાઉન્ડ ઉપર તો પાણી જ રહ્યું. કોઈ કામ થયું નહીં. ઘેડની અંદર છેલ્લા 15 દિવસથી આ જ પોઝિશન છે. ખેડૂતોએ બધા વાવેતર કરેલ હતા એ સંપૂર્ણ નાશ પામ્યા. આ સરકાર પાસે અમારી એક જ માગણી છે કે સરકારનું હું ટીવીમાં જોઉં છું કે સર્વે આવી છે. સર્વેની ઘેડ વિસ્તારમાં કોઈ જરૂર નથી. ભાવ સંપૂર્ણ નાશ છે. સર્વે 15 દિવસ હજી થાય મહિને પાણી ભરી નાખે એટલે ઘેડના ખેડૂતોને અટાણે માલ ઢોરને સારા પૂરાની તંગી છે અને ઘેડના ખેડૂતો બિયારણ વાવી દીધું છે એટલે હાવ સંપૂર્ણ નાશ પામ્યા. ખાસ મદદની જરૂર છે. તાત્કાલિક સ્પેશિયલ પેકેજ જાહેર કરીને સરકાર ખેડૂતને સહાય કરે. દર ચોમાસે બનતો દરિયો જાણે કોઈને દેખાતો જ ના હોય એમ આંખ આડા કાન કરી વાતો ટાળવાનો પ્રયત્ન નેતાઓ અને અધિકારીઓ કાયમ કરતા રહ્યા. ઘેડ માટે કરીશોની ગુલબાંગો પોકારતા નેતાઓ અને અધિકારીઓ જ્યારે ઘેડમાં પાણી ભરાય ત્યારે કઈ ગુફામાં છુપાઈ જાય છે તે સમજાતું નથી. વરસાદ જૂનાગઢમાં પડે કે પોરબંદરમાં પડે, મરો થાય છે ઘેડના ખેડૂતોનો. અહીંના ખેડૂતોની મહેનત પાણીમાં જાય, કારણ કે ઊભો પાક નષ્ટ થાય, ખર્ચો કરેલો ધોવાઈ જાય અને નુકસાની વેઠવાનો વારો આવે. આટલું ઓછું હોય એમ સરકારની અને અધિકારીઓની દયાથી પાડા જેવા થયેલા પ્રદૂષણ માફિયાઓ કોઈના બાપથી ડર્યા વિના બે રોકટોક કેમિકલવાળું પાણી નદીઓમાં છોડી આ વિસ્તારોની જમીનો ખતમ કરી દેવા બેઠા હોય એમ લાગે છે. અતિભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં અત્યારે પૂર છે. 12 થી 13 દિવસ થયા છે. આજે ફતેપુરના કારણે રસ્તા, નદી નાળા અને ખેતરોના પણ ધોવાણ થયા છે. અને આ બીજું તો અત્યારે પાણી અમારે 4 મહિના પાણી હોય, 4 મહિના પછી પીવાનું પણ પાણી ન હોય. એટલે અત્યારે અમે પૂરથી પીડાઈએ અને 4 મહિના પછી અમે પીવાના પાણીથી પીડાઈએ છીએ. અને અત્યારે પાણી જે આવ્યું ને એ કેમિકલ વાળું પાણી છે. એટલે કેમિકલ વાળું પીવા લાયક નથી અને અમારી જગ્યા પણ અત્યારે બંજર થઈ જાય એમ છે. જગ્યામાં જોઈએ ને તો સફેદ જગ્યા થઈ ગઈ અમારી. ઘેડના ખેડૂતોની હાલતનો ચિતાર મેળવવા ખેડૂત પોથીની ટીમ ઘેડમાં પહોંચી ત્યારે ત્યાંના ખેડૂતોની એક જ રજૂઆત છે કે તમે તો આવ્યા, પણ નેતાઓ અને અધિકારીઓ પોતાની એસી ચેમ્બર છોડી ક્યારે આવશે એ મોટો સવાલ છે. આમ તો એમને અહીં સુધી આવવાની પણ જરૂર નથી, કારણ કે પરિસ્થિતિ તો બધા જાણે જ છે. ફક્ત જરૂર છે ફટાફટ અમલ કરી ખેડૂતોને ઝડપી રાહત આપવાની. એ ક્યારે થાય છે તે મહત્વનું છે.
ઉપરવાસના ભારે વરસાદના કારણે જે પૂરની પરિસ્થિતિ સર્જાણી એમાં અમારે હજારો વીઘાનું જમીનનું ધોવાણ થયું અને જે પાણી આવેલું છે એ પણ કેમિકલ યુક્ત પાણી આવેલું છે. જો સામે આ પાણી દેખાડો એ કેમિકલ યુક્ત પાણી છે અને એનું પણ અમારે નુકસાની થાય એમ છે. ધોવાણ તો શું ભેગું કેમિકલ યુક્તનું પાણી પણ આવે છે તો અમારો જે મોલ છે એ બળીને ખાક થઈ ગયો. ઘેડના ખેડૂતોનો આ ગ્રાઉન્ડ ઝીરો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સાથે જો ખેડૂતોની કોઈ સમસ્યા તમારા ધ્યાનમાં આવે તો અમને જરૂર જણાવજો. સાથે જ ખેડૂત પોથીના તમામ પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય જવાન, જય કિસાન.